ખેડા જિલ્લાના કપડવંજમાં કિન્નર સમાજના બે જુદા જુદા જૂથો વચ્ચે આજે ઘર્ષણના એધાન દેખાવા મળી રહ્યા છે। ત્યારે પોલીસ દ્વારા કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને પોલીસ તંત્ર એલર્ટ મોડમાં દેખાયું છે। કપડવંજ શહેરના રત્નાકર રોડ પર આવેલા કિન્નરોના મઠમાં આજે એક કિન્નર જૂથ સંમેલન યોજવામાં આવ્યું। આ સંમેલનને લઈને કિન્નર સમાજના બે જુદા જુદા જૂથો વચ્ચે તણાવની સ્થિતિ સર્જાઈ હોવાનું જાણવા મળ્યું છે। સંમેલનનું આયોજન કરનાર જૂથના પ્રમુખ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે બીજા જૂથના કેટલાક કિન્નરો સંમેલનમાં આવી ગડબડ કરવાની યોજના ધરાવે છે। આ આશંકાને પગલે રત્નાકર રોડ પર આવેલા કિન્નરોના મઠની બહાર 50થી વધુ બાઉન્સરો તૈનાત કરવામાં આવ્યા છે। બીજી તરફ બીજા જૂથના 300થી વધુ કિન્નરોને કઠલાલ પોલીસે કઠલાલ વિસ્તારમાં જ અટકાવી દીધા હોવાનું જાણવા મળ્યું છે, જેથી બંને જૂથો આમને સામને ન આવી શકે। અત્રે ઉલ્લેખનીય છે કે આજે કપડવંજ અને આસપાસના વિસ્તારોમાં મહત્વપૂર્ણ કાર્યક્રમો યોજવાના હોવાથી પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવી છે। બંને કિન્નર જૂથો વચ્ચે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે આજે પોલીસ માટે પરિસ્થિતિ સંભાળવી મોટી કસોટી બની ગઈ છે। જય શ્રી રામ, જય શ્રી રામ, જય જય શ્રી રામ, હર હર મહાદેવ, જય શ્રી રામ, જય માતાજી, હર હર મહાદેવ, જય હો સનાતન ધર્મ की जय हो, हर सत्य श्री सनातन धर्म की जय, बहुचर मात किन्नर समाज की भी जय, जय हो, जय हो। આજે આપણે અહીંયા જે પ્રોગ્રામમાં બધા મહાનુભાવો ભેગા થયા છે એનો મુખ્ય ઉદ્દેશ શું છે? અહીં જય માતાજી, જય હિન્દ, જય ભારત। હું બોલું છું, મારું નામ છે આરતી કુંવર મધુ કુંવર કિન્નર સમાજના હું પ્રમુખ બોલું છું। આજે કપડવનની અંદર અમારે અહીં મા બહુચરા માતાજીનું, મેલડી માનું અને માતાજીઓની પ્રાણ પ્રતિષ્ઠા છે અને અમારા પૂર્વજોના ભંડારા છે અને અહીંયા આગળ અમારે આખું નાથ સંમેલન છે અમારા કિન્નર સમાજનું। અહીંયા મુખ્ય ભેગા થવાનું પ્રયોજન શું છે? પ્રયોજન અમારા સમાજની નાતનો સંમેલન છે અને આ બધું અમારું રાખેલું છે, માતાજીનો ભંડારો। આ અમારામાં કિન્નર સમાજમાં અમારો અવસર હોય કે અમે જે અમારા વડીલો પૂર્વજો મરી જાય એમનો અમે ભંડારો કરીએ અને અમારા આખા ગુજરાત સમાજના જેટલા બહારના આખા ભારતના જે અમારી સંપ્રદાયના હોય, બીજી સંપ્રદાયના હોય, જેના અમારા જોડે સંબંધો છે, જે અમને બોલાવે અમે એમને બોલાવીએ છીએ અને ખાઈએ ને ખવડાવીએ છીએ। આ અમારો વ્યવહાર છે। આપની ગાદીનું નામ? અમારી ગાદીનું નામ છે શ્રી દાદા ગંગારામજી કિન્નર સમાજ। મીડિયા માધ્યમથી કોઈ સંદેશો આપવા માંગો છો? હા જી, અમારે કેવું છે કે અમે છે શ્રી દાદા ગંગારામજીના કિન્નરો અને અમારામાં હિન્દુ મુસલમાન કે કોઈ જાતિ નાતિનું અમારામાં હોતું નથી। અમારામાં બધી નાતો હોય, દલિત બી હોય, બધા બી હોય, પણ આ અમદાવાદવાળા જે છે એ લોકો મિયાં જમાલ દાદાના મોગલ વખતના કિન્નરો છે અને એ લોકો અમારા એકલા દોખલા અખાડા હોય એના ઉપર હુમલા કરે છે। 200 500 લોકો આવી જાય છે અને જાતે ને જાતે નશા કરી અને બ્લેટો મારે છે અને કોરેક્સો પીવે છે અને પેલું ફિનાઇલ પી જાય છે અને ખોટા અમારા અખાડાઓના નામ લખાવે છે, અમારા ઉપર ખોટા કેસો કરે છે। 1000 500 પબ્લિક લઈને અમારા અખાડાઓ ઉપર હુમલા કરે છે, અમારા અખાડા લૂંટી લે છે અને એમની સંપ્રદાયમાં કરે છે। અમારા જે વૈષ્ણુ રામાનંદી અમે જે કિન્નરો છે શ્રી દાદા ગંગારામજીના, એની અંદર આ અમદાવાદવાળા જ એકલા, બીજા કોઈ ભારતના કોઈ કિન્નરો અમને હેરાન કરતા નથી। અમને હેરાન કરે છે કશિશ દે, ભાવના દે, અમદાવાદવાળા, પાલડી, બેરામપુરામાં રહે છે એ લોકો, નાકા માંગનગર, એમની આખા બધા અમદાવાદના જેટલા કિન્નરો છે બધાને લઈ અને કોઈ બી એકલો દોકલો અખાડો હોય, 10-12 માસીઓ રહેતી હોય, એમના ઉપર ખોટા કેસો કરી દેવાના, એમને મારવાના, જોડવાના, એમના ઉપર હુમલા કરીને એમના ઇલાકા લઈ લેવાના, એમની વસ્તીઓ લઈ લેવાની અને એમના ઉપર ખોટા કેસોમાં ફસાઈ અને એમની સંપ્રદાયમાં એ લોકોને દાખલ કરે છે મિયાં જમાલ દાદામાં અને અમારી સંપ્રદાયનો નાશ કરે છે અને અમને બહુ
મારી નાખવાની ધમકીઓ આપી છે. હમણાં હું અમારા કિન્નર સમાજની અંદર અમારે બી બધા કેટલા લોકો છે હિન્દુ મુસલમાન, એમને કોઈ હિન્દુ મુસલમાનની લડાઈ નથી. અમારે કોઈ જાતનું કોમવાદ છે નથી. અમારી લડાઈ છે ગાદીની, સંપ્રદાયની લડાઈ છે. અમે છે વૈષ્ણુ દાદા ગંગારામજીના કિન્નર અને એ લોકો છે મિયાં જમાલના કિન્નર. હવે એ લોકોનો કહેવાનો મતલબ એમ છે કે આ અખાડો અમારો છે અને અમારા થઈ અને તમે કોઈ બી કામ કરો અને તમે અમારા થઈને કોઈ બી કામ નહીં કરો તો તમને બધાને મારી નાખીશું, ખોટા કેસોમાં ફસાઈશું અને તમારું બધું અમે લૂંટી લઈશું અને અમને મારી નાખવાની બહુ ધમકી આપી છે. એટલે આ બધું હચવાઈ જાય એના માટે અમે બધાના અમારી જનતા અમને સાથ આપે, અમારા મીડિયાવાળા પોલીસ સરકાર છે, બધાને જોડે અમે સહાય માંગી છે કે માહોલ સારી રીતનું રહે, કશું નુકસાન ના થાય અને સારી રીતનું અમારું માતાજીનું પ્રોગ્રામ પતી જાય. પણ આ લોકો અમને મારી નાખવાની, અત્યારે હાલમાં એ લોકો કઠલાલ ભેગા થયા છે 450-500 જણા અને અહીં આગળ અમારા ભંડારાની અંદર હુમલો કરવા અને અમને બધાને મારી નાખવાની ધમકી આલી છે અને અંદર અલાઉન્ટ થવાનું કરે છે. અને અહીંની સરકાર પોલીસ બધાએ અમને સાથ આપ્યું છે કે કોઈ અંદર નહીં આવે, તે છતાંય એ ભંગ કરવા માગે છે અને અમારા કિન્નર સમાજોને લૂંટી લે છે. અને આમનો આ ધંધો છે, જબરજસ્તીથી મારી જોડીને ખોટા કેસો કરીને ગમે તે રીતે અમને ફસાઈને અમને મારી નાખીને અમારું જીવનું બહુ જોખમ છે અને અમને મારી નાખવાનું પ્લાન એમનું પાકું જ છે. એટલે અમારી સહાય કરો, અમારા સરકાર, અમારી જનતા સર્વને અમારો આ મેસેજ છે કે અમારી સહાય કરો. અમે રામાનંદી વૈષ્ણુ કિન્નરો છે, અમારામાં બી બધી નાતના કિન્નરો હોય, એમનામાં બી બધી નાતના છે. એ લોકો બી હિન્દુ છે, એમનામાં બી હિન્દુ મુસલમાન બધુંય છે, પણ અમારે લડાઈ ગાદીની છે. એમની ગાદી છે મિયાં જમાલ દાદાની, અમારી ગાદી છે શ્રી દાદા ગંગારામજીની. આ લડવાર છે, એમને અમારા અખાડા લઈ લેવા છે અને એમનામાં ઘૂસી જવું છે, એમનું આ કલામ છે. એટલે આ લોકો અમને બહુ હેરાન કરે છે અને અમને બહુ અમારા અખાડા લઈ લીધા છે અને કેટલાય એમનામાં સમાવેશ કરી દીધા છે. તો અમારા અખાડા આવી રીતના લઈ લે તો અમને સરકાર અમને સાથ આપે, કેમ કે આ લોકો માથા ભારે છે. આ લોકો બધા ગુંડાઓ બધા લઈને જ ફરે છે. કઈ વખતે અમારા કિન્નર સમાજને શું થાય એનું કોઈ નક્કી નથી. એટલે તમને જનતાને, સરકારને મારી વિનંતી છે કે વહેલા પગલાં ભરો અને અમારી સહાય કરો. જય હિન્દ, જય ભારત. સરકાર સાથે તમે શું અપેક્ષા રાખો છો? અમે સરકાર જોડે અપેક્ષા એવી રાખીએ છીએ કે અમારું શાંતિથી અમારું આ બધું પ્રોગ્રામ પતી જાય, કોઈ બબાલ ના થાય અને બધું સારી રીતનું અમારું પતી જાય, અમારી રક્ષા કરે. સરકારમાં અમે બધે આયોજન કર્યા છે, બધે પરવાનગીઓ લીધી છે અને બધે અમે અરજીઓ બી કરી છે. ઠેર દિલ્હી, અમદાવાદ, ગાંધીનગર, કઠલાલ, કપડવન, પછી ખેડા, એવી રીતના આખા ગુજરાતમાં અમે બધે અરજી કરી છે. સંધવીને બી કરી છે. બધાને અમે લિખિત અરજીઓ બધાને કોરેલી છે. એટલે આખા ગુજરાતમાં બધા સરકારને અમે જાણ કરેલી છે કે અમારા ઉપર આવું છે. ગુજરાતમાં કેટલા અખાડા આવેલા છે? અમારા ગુજરાતમાં હું 24 સમાજનો ગાદીપતિ છું. 24 અખાડા છે અમારા માસીઓના. એની અંદર કેટલાક તો એમણે લઈ લીધા છે. કેટલા અખાડા લીધા? ઘણા લઈ લીધા. હવે શું કહીએ, તો તમે એની માટે સરકારને આગળ મારી નાખે છે, મર્ડર કરી નાખશે. હું એવું કહેવા જઈશ તો સરકારમાં કેટલી વાર રજૂઆત કરી અમે, અને ગયા વર્ષે બી અમારા ઉપર 9-10 કેસ કર્યા હતા, FRO ફડાઈ હતી. પછી અમે ગુનેગાર ના નીકળ્યા તો અમારી સમરી ભરાઈ અમુક ઠેકાણે, અને અમારા ઉપર કેટલા વાર એમણે ખોટા આરોપો પોતે જાય, કોરેક્સો પીવે અને નશા કરીને જાતે બ્લેટો મારે, જાતે પટરીઓ મારે અને જાતે નુકસાન કરે અને અમારા લોકોનું નામ લે અને અમને ફસાવે અને એમનામાં સામેલ કરવા માટે અમને બહુ મજબૂર કરે છે. અને અમારા બહુ અખાડા લઈ લીધા છે એમણે. અને હવે અમને એમ કહે છે કે તમે અમારા થાવ તો જ, નકર તમારથી અહીં જીવાશે નહીં. તમારા ગામ પ્રત્યે શું સપોર્ટ મળે છે? અમારા ગામની પ્રજા બહુ સારી છે, બધાનો અમને સપોર્ટ છે. અમને અહીંની પોલીસનો બી સપોર્ટ છે, અમારા મીડિયાવાળાઓને બી. અમે અમારા શાંતિ જળવાઈ રહે એટલા માટે અમે બધાને બોલાયા અને બધાને અમે અમારા દિલની વાત કરી છે કે અમારું પ્રોગ્રામ સચવાઈ જાય. આપનું નામ?
મારું નામ છે આરતી કુંવર મધુ કુંવર કિન્નર. હું રહું છું પેટલાદ અને હું આ કિન્નર સમાજનો આગેવાન છું. એટલે આ બધે બબાલો થાય એટલે મારે બધું સાચવવા માટે શાંતિથી બધું પતી જાય એના માટે મારી હાજરી હોય છે. અને હું ના આવું તો અમારો આ પ્રોગ્રામ ના થાય. જી થેન્ક યુ.